આપણા કેમેરામેન છે, બે શબ્દ કહેશે. આપણે ક્યાં ફરવા જવાનું છે. દર વખતે તો હું કહું છું ફરવા જવાનું છે, આ વખતે આપણા કેમેરામેન કહેશે. ઉજ્જૈન જય શ્રી મહાકાલો. હાલો મિત્રો, જય માતાજી. તમારું ફરીથી સ્વાગત છે મારા ચેનલ પ્રતાપસિંહ ફિટનેસ વ્લોગમાં. તો મારી યુટ્યુબ ફેમિલીને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. તો આજે આપણે ઓફિસે પણ 2000 છે અને જીમમાં પણ 2000 છે. તો આપણે ફરવા નીકળી ગયા છે. તો ક્યાં ફરવા જવાના છે, વિડીયો આગળ જોવો તમે તો તમને આગળ ખબર પડશે. તો અત્યારે તો બસ આપણને 1 નંબર મળી ગઈ છે, વ્યૂ પણ મસ્ત છે. તમે ખાલી બસનો વ્યૂ જોવો. તો અમે જવાના છીએ 3 મિત્રો. એમાં અમારી સાથે એક કેમેરામેન છે, એક આગળથી એટલે કે કામરેજથી બેસવાનો છે. તો એ પણ આવશે એટલે એને પણ બ્લોગમાં લેવાના છે બધાને આપણે વારા ફરતી. તો તમને અત્યારે કેમેરામેન કોણ છે જરાક બતાવું, તમે જો વિડીયોમાં. આ આપણા કેમેરામેન છે, બે શબ્દ કહેશે. આપણે ક્યાં ફરવા જવાનું છે. દર વખતે તો હું કહું છું ફરવા જવાનું છે, આ વખતે આપણા કેમેરામેન કહેશે. ઉજ્જૈન જય શ્રી મહાકાલો. એટલું જ કહેવાનું છે. એટલું જ. કેમેરામેન ને બહુ બોલતા ન આવડે. ઠીક હે, સમજ ગયા. તો મિત્રો, તમને આપણા કેમેરામેને જણાવી દીધું છે આપણે ક્યાં જવાનું છે. તો આપણે જવાનું છે ઉજ્જૈન. જય મહાકાલ. કોમેન્ટમાં બધા જય મહાકાલ લખી નાખજો. અને ઉજ્જૈન થી કોણ કોણ બ્લોગ જોવે છે કોમેન્ટ જરૂરથી કરી દેજો. તો હવે આગળનો બ્લોગ તમે જોવો. હાલો બોલો. ગજબ બેइज्जती है. હું રિક્ષામાં આવ્યો. રિક્ષામાં કેટલા લીધા? 10 રૂપિયા. તો વાંધો મને પેલા ખબર હોત તો હું આવી તારે આવ્યો. આવે બધું બોલવાનું. શું છે તારે યાર? આવી જાય તારો સોપો જો સામે છે, બરોબર? તારો સોપો જો સામે વાળો. હવે આ બાજુ વિયા ખડી બે તને કહો. આ બાજુ વિયા ને એ બે એક ટિકિટ તો કેન્સલ થયો. એક તો કેન્સલ થઈ. 100 રૂપિયા આપણો સ્પેશિયલ પડ્યો. આપણું જ છે. 26 નંબરનો છે, આપણો જ છે, પણ કેન્સલ કર્યો. છેલ્લે બુકિંગ તો કરાવું, પછી આવે નહીં તો શું કરવું? ફાઇનલી આપણે વડોદરા પહોંચી ગયા છીએ અને આપણે મમરા લાવ્યા હતા, તમે જોઈ શકો છો. એની આપણે ભેળ બનાવી છે અને ભેળ બનાવીને ખાવાના છીએ અને લૂડો રમીને ટાઈમપાસ પણ કરવી છે. અમે 3 જણા મસ્ત એન્જોય કરવી છે. વરસાદ પણ ફૂલ આવે છે, બહાર ધોધમાર વરસાદ છે એટલે બારી બંધ રાખી છે આપણે. તો હાલો હવે અમે નાસ્તો કરી લઈએ. તમે બ્લોગને નિહાળતા રહો. તો ચાલો મિત્રો, આજે આપણે લોડોમાં એક ટુર્નામેન્ટ કરી નાખીએ. જે જીતે બધાને ચા પાશે. ચાલો આજની ગેમ આપણે ચાલુ કરીએ. આપણે બધા ભાઈબંધો સાથે મળીને ચાલુ કરી ગેમ. ભાઈ આપણે શું કઈક બોલી જાય. હવે લૂડો રમીએ છે ત્યારે જે છેલ્લો નંબર આવી છે એ ચા પીવડાવી છે. વાત તો સહી હે. તો મિત્રો, ફાઇનલી 2 ગેમ તો હું જીતી ગયો, પહેલો નંબર ઉપર. આ મેચ ઉપર આપણે લક લગાવવાનો છે. જો આ વખતે પહેલો નંબર આવે ને તો ચા તો પીવાની જ છે. આ 2 પોઈન્ટ સમજ रहे हो आप समझ रहे हो. તો ટ્રાય કરીએ, કાં તો પીવાની કાં તો પીવડાવવાની, 2 માંથી એક થશે. તો તમે જોવો બ્લોગ અને એન્જોય કરો. અમે રમીએ લૂડો. ફાઇનલી મિત્રો, લૂડો નું ગેમ ખતમ થઈ ગયું છે. એમાં આ ભાઈનો પહેલો નંબર આવ્યો છે, મહેશભાઈનો. મારો બીજો નંબર આવ્યો છે અને જેને ચા પીવડાવવાની છે એ બતાવો એ કોણ છે. ચાલો આપણે ચા પાવાની છે બધાને ફાઇનલ. એની શકલ જો. એની શકલ જો.
હા હા હારી ગયો તો ટેન્શન લેમાં. અમે એવો ટેન્શન ન હોય, શામાં ટેન્શન ચા એટલી હારી પીવાની, ચા હારી પીવાની છે ને અરે તમને કેટલા આપવાની છે આપો બસ. चल झूठा. ઉજ્જૈનમાં કેટલા આપવાની ચા મળે? કેમેરામેન એમ કે કેટલા આપવાની ચા પાવાની, પણ ઉજ્જૈનમાં કેટલા આપવાની ચા મળે છે? કોમેન્ટ જરૂરથી કરજો. તમે ચા પીવા આવશો ઉજ્જૈનમાં કેટલા આપવાની ચા? જય દ્વારકા. જય દ્વારકાધીશ, બધાને જય માતાજી. જય માતા, જય શ્રી મહાકાલ. જય માતા. હર હર મહાદેવ. ઉજ્જૈન 11:15 વાગી ગયા છે. તમે જોઈ શકો છો અત્યારે મારા મોઢા ઉપર રિએક્શન પણ જોઈ શકો છો. નીંદર પણ અહીં આવે છે. તો હવે આપણે સુઈ જઈએ. તો બધાને ગુડ નાઇટ. અને સવારે તમને મંદિરના દર્શન કરાવશું ઉજ્જૈન. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. મિત્રો, તો ફાઇનલી આપણે રૂમ રાખી લીધી છે અને હવે આપણે આખો દિવસ ઉજ્જૈન ફરવાના છીએ. અને તમે જુઓ, બ્લોગને નિહાળો અને એન્જોય કરો. મિત્રો, ફાઇનલી આપણે ઉજ્જૈનમાં આવીને ઉજ્જૈનના ફેમસ પૌવા અને ચા જે આપણે પીવાના છીએ અને એન્જોય કરવાના છે. મારી સાથે તમે જોશો કે અમુક લોકો નીચે પણ ખાય છે અને કેમેરામેન અમે ખાવાના છે. એને બહુ ભૂખ લાગે છે. ઉજ્જૈનમાં ઓનલી ખાલી પૌવા જ આવે છે. બટેકા આમાં આવતા નથી. બટેકા આપણે એમ માનવાનું કે બટેકા જેવો સ્વાદ આવે છે. આ ડુંગળી ખાતું જવાનું. ફાઇનલી વાગી ગયા છે 11 ને અમે આવી ગયા છે ઉજ્જૈન. તમે જોઈ શકો છો અત્યારે ભીડ કેટલી છે, તો તમે આ બધું જુઓ. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो?
તો અમે અત્યારે રાત્રે 7 વાગે જે આપણે ઉજ્જૈન અંદર આરતી થાય છે એ આરતીનો લાવો આપણે મેળવવા આવ્યા છીએ અને જુઓ કેટલા ભાવિ ભક્તો પણ આરતીનો લાવો મેળવવા આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો જે આરતી છે એના દર્શન લાઈવ ટીવી ઉપર તમને જોવા મળે છે, તો તમે વિડીયોમાં જોજો, કેમ કે તમને આમ બતાવીશ તો તમને દેખાશે નહીં, તો એનું ક્લિપ શૂટિંગ કરીને તમને વિડીયોમાં આપી દઈશ, તો તમે જોઈ લેજો અને દર્શન કરી લેજો. જય મહાકાલેશ્વર, જય મહાકાલ. મિત્રો, તો ફાઇનલી આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે ઉજ્જૈનની અંદર આપણે 6 થી 7 મંદિર જે છે તેના દર્શન કરવાના છે અને મુલાકાત પણ કરવાના છે. જે સંદીપની ઋષિ છે, મહાકાલી મંદિર છે, પછી જે કાલ ભૈરવ મંદિર છે. આપણે જે ઓટોવાળા ભાઈ છે નીચે આવી ગયા છે, એના ઓટોમાં આપણે આખો દિવસ આજે ફરવાના છે અને એન્જોય કરવાના છે. ચાલો તો હવે આપણે નીચે જઈએ અને હવે એન્જોય કરીએ, નકર મોડું થઈ જાય ફરવાનું. चल 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 गाड़ी स्टार्ट कर. महाकाली है ना. इसके बाद चलेंगे अपन काल भैरव है ना. इसके बाद चलेंगे अपन मंगल ग्रह का जन्म स्थान पूरा भारत का वर्ल्ड में एकमात्र मंदिर है. उसके बाद शांतिपनी आश्रम जो कृष्ण भगवान ने पढ़ाई करी. उसके बाद चलेंगे अपन भूखी माता. भूखी माता. उसके बाद चलेंगे अपन चिंता में. उसके बाद चलेंगे शनि मंदिर, शनि शक्तिपीठ. उसके बाद चलेंगे जंतर मंतर. फिर लास्ट में आपको रेलवे स्टेशन ड्रॉप कर देंगे. चलो कोई बात नहीं. ये क्या है, ये जय सिंह नो वेधशाला, जंतर मंतर वेधशाला उसको ही बोलते हैं. चलो तो चलते हैं. હાલો અમે રિક્ષામાં બેસી ગયા છે. હવે ડાયરેક્ટ કાલ ભૈરવ મંદિર. હું ચડાવવાનું છે ને? દારૂ ચડાવો ને? હા તો લઈ લઈએ. હવે રસ્તામાં આગળ જ આવશે તો લઈ આવજો બહારથી, બાકી ચડાવવાનો પાકો આજે. તો મિત્રો, તમે આ જોઈ શકો છો, શ્રી કૃષ્ણ દ્વારા શીખી ગઈ 14 વિદ્યાએ, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાને 14 વિદ્યા શીખી હતી. જે આગળ છે તમને હું બતાવું છું વિડીયોમાં. ચાલો.
તો મિત્રો હવે આપણે 14 વિદ્યાઓ શીખવા એ બધું અલગ અલગ છે. મને હિન્દી વાંચતા ઓછું આવડે છે. તમે જોઈ લેજો. હું તમને ફોટો સ્ક્રીનશોટ મેં કીધું. મને આમાં ટપો નથી પડતો હિન્દીમાં, ઓછો પડે છે. જો એક એક ફોટા તમે જુઓ. એટલે કે આમાં શ્રી કૃષ્ણ દ્વારા શીખાઈ ગઈ 64 કલાએ. કૃષ્ણ ભગવાન દ્વારા શીખાઈ ગઈ 64 કલાઓ. તમે જોઈ શકો છો ફોટોમાં. એક એક ફોટાનો તમને સ્ક્રીનશોટ આવી જશે. તમે જોઈ લેજો. મિત્રો આ છે આપણો 64માં ફોટો. એટલા બધા ફોટા તમને સ્ક્રીનશોટમાં તો નહીં મેકી શકો, નકર પછી આઈફોનમાં ફૂલ થઈ જાય મેમરી. થોડીક ક્લિપ હું તમને મેકી દઈશ. તમે ફરવા જ્યારે આવો ત્યારે તમે જોઈ લેજો. તમને આનું ફરવાનું લોકેશન હું તમને એડ કરી દઈશ. તમે જોઈ શકો છો 64માં ફોટો, લાસ્ટ ફોટો. બહુ મોટું બનાવેલું છે, મસ્ત બનાવેલું છે, એક નંબર કે ઘટે ને એવું છે. ફરવાની મજા આવે એવું છે. હવે આપણે આગળના બીજા મંદિરે જઈએ અને હું તમને બતાવું. જેટલું મારાથી કોશિશ થાય એટલું હું તમને બતાવીશ વિડીયોમાં, તો તમે જોજો. બાકી તમે ગમે ત્યારે ફરવા આવી શકો છો અને એન્જોય કરી શકો છો ઉજ્જૈનની અંદર. ઓકે, તો હવે અમે જઈએ છીએ બીજા મંદિરે. બાય બાય. તો મિત્રો આપણે મંગલનાથ મંદિરની અંદર મંગળ ભગવાનની પૂજા કરી લીધી છે. અને પૂજા કરીને તમે મારી પાછળ જોવો છો કે નદી છે. આ છે શિપા નદી, જે ઉજ્જૈન મહાકાલ રામઘાટ પર પણ આવેલી છે અને મંગલધામ ત્યાં પણ આવેલી છે. ત્યાંથી આપણે પાણી ભરી લઈશું અને ઘરે લઈ જવું. જે આ રાત્રે આપણે દર્શન કરીએ છીએ મંદિરમાં, પૂજા કરીએ છીએ, ત્યાં પાણી છાંટવા માટે કામ લાગશે. તો આપણે પેલા થોડુંક અહીંયા નીર કરી લઈએ, જેથી કચરો થોડોક દૂર થઈ જાય. આપણે આ બોટલ ભરી લેવાના છીએ. તમે જોઈ શકો પાણી નીર જ છે, પણ આ બધા ફૂલ ને એવું ચડાવે છે ને એના કારણે ખરાબ થઈ ગયું. તો આપણે ભરી લઈએ. ચલો ચલો, થોડી જગ્યા કરો. તો મિત્રો ફાઇનલી આપણે કાલ ભૈરવ મંદિરે પહોંચી ગયા છે અને ટ્રાફિક પણ એટલી છે. કેમ કે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, એટલે ટ્રાફિક વધારે છે. તમે જોઈ શકો છો મારી પાસે કેટલી ટ્રાફિક છે અને લાઈન પણ લાંબી છે. મિનિમમ દર્શન કરવામાં 2 થી 3 કલાક અમારા વયા ગયા છે અહીંયા. હવે આપણે કાલ ભૈરવ દર્શન થઈ ગયા છે. અમુક જગ્યાએ ફોટો વિડીયો લેવાની ના પાડે છે, તો તમે આવો ત્યારે ફરી લેજો અને જોઈ લેજો, દર્શન કરી લેજો. તો હવે અમે અહીંથી બીજી જગ્યાએ જવાના છે. ત્યાં સુધી બાય. મિત્રો ફાઇનલી આપણે ગઢકાલીમાના મંદિરે આવી ગયા છે. તો ચાલો તમને પણ ગઢકાલીમાના દર્શન કરાવું છું. તો ચાલો મારી સાથે. મિત્રો તમે ટ્રાફિક જુઓ, ટ્રાફિક કોઈ છે. ઉજ્જૈનના બધા મંદિરોમાં ટ્રાફિક. હેલો, લાઈનમાં યાર. તો ફાઇનલી મિત્રો અમે ગઢકાલિકાના મંદિરે દર્શન કરી લીધા છે. મને આશા છે તમે પણ કરી લીધા હશે. વિડીયોમાં બન્યા રહેજો, તમે આગળ જોજો. ઉજ્જૈનના બધા મંદિરો આપણે આ બ્લોકની અંદર કવર કરીશું, જેટલા બને એટલા મારાથી. તો મજા આવી ને ફરવાની? આપણો 2 દિવસનો ટૂર છે. મજા આવી કે નહીં? 2 દિવસની અંદર બધું ફરાઈ જાય, ન ફરાય? મજા આવી ગઈ એકદમ. હવે અમે નીકળશું બીજા મંદિરે અને ત્યાં પણ તમને દર્શન કરાવીશું. ત્યાં સુધી બધાને બાય બાય. મિત્રો તો અત્યારે અમે રાજા વિક્રમાદિત્ય પરમાર, જેણે ઉજ્જૈનની અંદર ભૂખી માતા પ્રસન્ન કર્યા હતા, અમે એના મંદિરે આવી ગયા છે. તો ચાલો તમને દર્શન કરાવીએ ભૂખી માતાના. જય ભૂખી માતા.
તો મિત્રો ફાઇનલી આપણે ભૂખી માતાના મંદિરે દર્શન કરી લીધા છે. તો હવે આપણે બીજા મંદિરે જવાના છે. તમે બ્લોગમાં બના રહેજો તો તમને આગળ જાણવા મળશે. તો ચાલો હવે આપણે જઈએ છીએ. તો બધાને બાય. चलो दर्शन करेंगे तो भगवान का अब आपको 5-6 बजे तक आवाएगा राज बोलो आए आए बड़े सुख पाए बड़े सुख पाए। उतरवन છે કે મિત્રો તો ફાઇનલી આપણે ઉજ્જૈનથી પ્રવાસ કરીને આપણે ઘરે આવી ગયા છીએ. તો આ તો આપણો ઉજ્જૈનનો પ્રવાસ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આપણી ચેનલ છે ફિટનેસની, પણ ક્યારેક ક્યારેક ફિટનેસની સાથે બહાર ફરવા જઈએ છીએ તેના પણ બ્લોગ આપણે બનાવી નાખીએ છીએ, જેથી તમને આવા કન્ટેન્ટ મળતા રહે છે. તો આપણે વિડીયોને ખતમ કરીએ છીએ. વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ જરૂરથી કરજો. તો બધા મિત્રોને જય માતાજી.